કાર ડકવા જેવી સામાન્ય બાબતે નિવૃત્ત કર્મચારીની હત્યા, પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ રેન્જની એક ચોંકાવનારી ઘટના હત્યામાં પરિણમી છે। ગત 29મી જાન્યુઆરીની રાત્રિના સમયે પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે બે વાહનો વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો। આ દરમિયાન ગાડી સહેજ અડી જવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બીચક્યો હતો। ઉશ્કેરાયેલા તત્વોએ હાઉસિંગ બોર્ડના નિવૃત્ત કર્મચારી પર જીવલેણ હુમલો કરી તેને ગંભીર રીતે માર માર્યો હતો, જેના પરિણામે તેમનું કરુણ મૃત્યુ નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ અમિત વાઘેલા અને કેવલ વાઘેલાની ઉંમર માત્ર 20 વર્ષ છે અને તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોળત્રાસ અંકુશ વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરજ બજાવે છે। અકસ્માત બાદ આવેશમાં આવેલા યુવકોએ વૃદ્ધની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને તેમને છાતી તેમજ ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। શરૂઆતમાં બંને પક્ષોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, પરંતુ ભોગ બનનારની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો। આ ગંભીર બનાવને પગલે સોલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને આરોપીઓની અટકાયત કરી છે। દોડા દિવસે જ્યારે માર્ગ પર બનેલી આ ઘટનાના પુરાવા એકત્ર કરવા માટે પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે। માત્ર વાહન અટકવા જેવી સામાન્ય બાબતમાં નિવૃત્ત કર્મચારીએ જીવ ગુમાવવો પડતા સ્થાનિક વિસ્તારમાં અરેરાટી સાથે રોષની લાગણી ફેલાઈ છે। પોલીસ દ્વારા હવે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગઈ તારીખ 29/26ના રોજ રાત્રે 10:45 વાગે એક રાહદારી દ્વારા 112 ને મેસેજ મળે છે કે પ્રસંગ પાર્ટી પ્લોટ આગળ ટ્રાફિકની બાબતે કંઈક મારામારીનો ઝઘડો થયેલો છે। આ પ્રકારના મેસેજના આધારે 112ની ટીમ ત્યાં પહોંચે છે। બંને પક્ષોને એટલે જેના ફરિયાદી અને આરોપીઓ બંનેની વચ્ચે જે ઝઘડો થયો હતો એ અનુસંધાને એ બંનેને લઈને સોલા પોલીસ સ્ટેશન ખાતે આવે છે। સોલા પોલીસ સ્ટેશન ખાતે આવતા આ કામના મરણ જનાર અલ્પેશભાઈ બાલકૃષ્ણભાઈ મહેતા ઉંમર વર્ષ 60 ચાંદોડિયા રહે છે। એમને ઇન્વેના પોલીસ કર્મચારીને લાગ્યું કે એમની તબિયત બરોબર નથી અને તબિયતમાં કંઈ ગડબડ લાગે છે, તો તાત્કાલિક યાદી લખી અને સારવાર સર્ટી એમને મોકલી આપે છે અને સારવાર દરમિયાન એમના ફરજ પરના ડૉક્ટરો મૃત જાહેર કરે છે અને એમના મોઢાના ભાગે છાતીના ભાગે ગંભીર પ્રકારના મૂઢ મારતા તેઓનું મરણ ગયેલું છે। આ હકીકતના આધારે આ કામના બંને આરોપી અમિત રાજેન્દ્રભાઈ વાઘેલા અને કેવલ મનોજભાઈ વાઘેલા નાઓને પોલીસ આ કામમાં પૂછપરછ કરી અટકાયત કરી અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। કયા સંજોગોમાં સાહેબ બનાવ બન્યો? આ કાર લઈને જતા હતા, પેલા બાઇક ઉપર હતા, શું થયું હતું ત્યાં? એક સામાન્ય ગાડીને અડી જવાની બાબતે બને રજૂઆત છે ફરિયાદી। આ કામના ફરિયાદી છે મરણ જનારના દીકરા હર્ષિતભાઈ। એમને ટ્રાફિકની બાબતે ખાલી ગાડી ટચ થઈ છે તે બાબતે એકદમ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ અને પહેલાં ગાડીનો કાચ તોડી નાખ્યો અને કાચ તોડ્યા પછી આ કામના મરણ જનારને બહાર ઉતરતા એમને એકદમ મારામારી કરી, મોઢાના ભાગે છાતીના ભાગે જોરથી ભયંકર પ્રકારના મુક્કાઓ મારી અને મૃત્યુ નિપજાવેલું છે અને જે મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી બંને આરોપીને રાઉન્ડ અપ કરી આ ગુનામાં ધરપકડ કરી અને હાલ અમે આગળની તપાસ ચલાવી રહ્યા છીએ। હા, અમે સીસીટીવી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ અને એ સીસીટીવી અમે મેળવી લઈશું। બંનેના બેકગ્રાઉન્ડ શું છે આરોપીઓ? બંને આરોપીઓ છે એ એએમસીમાં 16 વોર્ડની અંદર જે પશુ પક્ષીઓ મરણ જાય એમના નિકાલ કરવા માટે 1-2 મહિનાથી ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરી રહ્યા છે। નશામાં હતા કે કેમ એ તપાસનો વિષય છે હાલ, પણ એ વખતે કોઈ નશામાં નહોતા।